હવાર-હવારમાં તૈયાર થઈને આપણે નીકળી જતા આપણી મંજિલ તરફ. હવે ચમચમ કઈ કેવું કે ઘેર રહું તો ઘરવાળો વાહણો એ માર પાન દોડાય. મંજિલે પોકી જતા ને આપણું ભાઈ બંધ કે તું લેહેડ માર હંગા થઈ. અલ્યા ચો જવાનું છે એ તો કે. એટલે તાર માટે સરપ્રાઈઝ છે હેડ. અલ્યા માર હારું ફલોણી નું મેળ પાડી કું હેડ ફટાફટ. હું પર આ ફલોણી ની તને નાસ્તો કરાવવા લઈને આવ્યો તું. ફ્રીમાં નાસ્તો કરવાનું સુખે હતું ને ફલોણી ના મળવાનું દુખે હતું. પછી હું સુખ દુઃખ ભેગ કઈ ચડા પુલાવની 2 ડીશ ઝાપટી જો. માર મોઢા ઉપર 12 વાગી જતા હું આવી ગયો તો ઘેર આવીને જોયું તો ઘેર મેરેલું હતું પોણી. એટલે ઘરનો ચોય ખબર તો નહીં પડતી ને અઠવાડિયામાં 2 દને ન હું પટવાઈથી સટકવાનું કરવા દે ને કાવા હિયાળામાં એને આવવું પડે. ઘરેથી સટકીને બીજા ઘેર આવી ગયો એટલે 3 વાગે તો એવું જ આગે હિયાળાની અસર તારા ઉપર જ વધારે થઈ. એ બધું ઠીક પણ આ ચમ હાવ લૂંટાઈ ગયો એમ બેઠું છે. કોક ભારે દગો મળે લાગે. મોબાઈલની બેટરી મારી બેટરી એક હંગાથી ડાઉન થઈ જતી. ફોનના ચાર્જિંગમાં મેલી હું જતો રહ્યો હુવા. ઉજીને ઉઠીને જોયું તો પડી જીતી હોજ. ઠંડીથી બચવાનું વસ્ત્ર પહેરી લીધો ને આપણે નીકળી જા દુકાને પહોંચી જતા ને ધીસ ઇઝ અ દુકાનના ઓનર. એમમાં હમાઈ જવા સારું થેન્ક યુ. એટલા લાઈક ફોલો કરી નાખો એટલા હું ગ્રાહક સંભાળું.